નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજે આપણે ઘૂંટણમાં થતા એક એવો રોગ કે જે એક પ્રકારનો વા ગણાય છે અને ઘણા દર્દીઓ ઓપીડીમાં આ પ્રકારની તકલીફ સાથે આવતા હોય છે અને તે નાની ઉંમરે જોવા મળતો રોગ છે. તો આ રોગ એટલે કે PVNS પિગમેન્ટેડ વિલોનોડ્યુલર સાઇનોવાઇટિસ, તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. સામાન્ય રીતે આ તકલીફ શરીરના ઘણા સાંધાઓમાં જોવા મળે છે, પરંતુ સૌથી વધારે તે ની જોઈન્ટમાં જોવા મળતી તકલીફ છે. ની જોઈન્ટ ઉપરાંત ઘણી વખત તે હિપ જોઈન્ટ અને શોલ્ડર જોઈન્ટમાં પણ જોવા મળે છે. PVNS એટલે કે પિગમેન્ટેડ વિલોનોડ્યુલર સાઇનોવાઇટિસ એક પ્રકારનું નોડ્યુલ બને છે, એટલે કે ગાંઠ બને છે અને તે પિગમેન્ટેશન એટલે કે તેમાં હિમોસાઇડ્રીન પ્રકારનું કલર એટલે કે પિગમેન્ટેશન એટલે કે લાલાશ પડતું પિગમેન્ટેશન જોવા મળે છે અને તે આજુબાજુમાં એટલે કે ઘૂંટણમાં ઘણો જ સોજો કરે છે. સામાન્ય રીતે આ PVNS બે પ્રકારના હોય છે. એક લોકલાઇઝ અથવા તો ફોકલ ડિઝીઝ અને બીજું છે કે તે ડિફ્યુઝ પ્રકારની વેરાયટી. સામાન્ય રીતે જે લોકલાઇઝ અથવા તો ફોકલ વેરાયટી હોય છે એટલે કે આ પ્રકારની તકલીફમાં ઘૂંટણમાં એક નાની એવી ગાંઠ જોવા મળે છે અને તે ગાંઠ ધીમે ધીમે મોટી થઈ ઘૂંટણમાં દુખાવો કરે છે, ઘણીવાર ઇમ્પિંજમેન્ટ કરે છે, ગૂંઠણ લોક થવાની તકલીફ થાય છે અને સામાન્ય રીતે આ ગાંઠ મોટા ભાગે ઘૂંટણમાં આગળની બાજુએ જોવા મળતી હોય છે. આ પ્રકારની તકલીફ સામાન્ય રીતે પુરુષો અને સ્ત્રીઓમાં બંનેમાં સરખી રીતે જોવા મળે છે અને તે 20થી 40 વર્ષની ઉંમરમાં જોવા મળતી હોય છે. બીજા પ્રકારની તકલીફ કે જે ડિફ્યુઝ વેરાયટી તરીકે ઓળખાય છે, સામાન્ય રીતે આ પ્રકારની તકલીફમાં કોઈ એક ગાંઠ નથી જોવા મળતી, પરંતુ આ પ્રકારની તકલીફમાં જે ઘૂંટણના અંદરના ભાગે જે સાઇનોવિયલ ટિશ્યુ આવેલું હોય છે, બીજા શબ્દોમાં કહીએ તો ઘૂંટણની ફરતેનું આવરણ, તે આખા આવરણમાં આ રીતે હિમોસાઇડ્રીન એટલે કે તે એક પ્રકારનું તત્વ છે જે લાલાશ પડતું હોય છે તે જમા થઈ જાય છે અને જે સાઇનોવિયમનો સામાન્ય પીળો કલર હોય છે તે બદલીને આખું લાલ થઈ જતું હોય છે. સામાન્ય રીતે આ એક અગ્રેસિવ ડિઝીઝ છે. આ પ્રકારની તકલીફ પછી ઘણી વખત તેમાં રિકરન્ટ ઇફ્યુઝન એટલે કે ઘૂંટણમાં વારંવાર પાણી ભરાવાની તકલીફ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. તો હવે જે દર્દીઓને આ પ્રકારે પિગમેન્ટેડ વિલોનોડ્યુલર સાઇનોવાઇટિસની તકલીફ થયેલી હોય છે, તેનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે? સામાન્ય રીતે સૌપ્રથમ તો તેમની ક્લિનિકલ કમ્પ્લેન્ટ્સ એટલે કે તેમની તકલીફો, જેમ કે ઘૂંટણ લોક થઈ જાવો, ઘૂંટણમાં કંઈ ખૂંચતું હોય તેવી તકલીફ થવી, ઘૂંટણનો દુખાવો, ઘણી વખત જો એગ્રેસિવ એટલે કે ડિફ્યુઝ ડિઝીઝ હોય તો વારંવાર ઘૂંટણમાં પાણી ભરાવું, આ બધી તેમની ક્લિનિકલ સિમ્ટમ્સ ઉપરથી પણ આ PVNS છે કે નહીં તે ખબર પડે છે. ઘણી વખત ડેફિનેટિવ નિદાન એટલે કે ફાઇનલ ડાયગ્નોસિસ માટે MRIની પણ સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે MRIમાં જો લોકલાઇઝ વેરાયટી હોય તો તેમાં એક ગાંઠ એટલે કે નોડ્યુલ જેવી જોવા મળે છે અને ફોકલ વેરાયટીમાં અથવા તો ડિફ્યુઝ વેરાયટીમાં એગ્રેસિવ ડિઝીઝમાં ઘૂંટણની અંદર આવેલું જે સાઇનોવિયમ હોય છે તેમાં હાઇપરટ્રોફી, તેમાં ઇન્ફ્લામેશન અને ઘણી વખત ઘૂંટણમાં પાણી પણ ભરાયેલું જોવા મળે છે. તો આ રીતે MRI ઉપરથી પણ આ તકલીફનું નિદાન થઈ શકે છે. હવે આ રીતે નિદાન થયા બાદ તેમની સારવાર કેવી રીતે કરવામાં આવે? મોટાભાગે લોકલાઇઝ અથવા તો ડિફ્યુઝ ડિઝીઝ બંનેમાં ઓપરેશનની જરૂર પડતી હોય છે, કારણ કે જો ઓપરેશન ન કરવામાં આવે તો ઘણી વખત જે લોકલાઇઝ ડિઝીઝ હોય છે એટલે કે નાની એવી ગાંઠ હોય છે તે ઘણી વખત ડિફ્યુઝ વેરાયટીમાં ફેરવાઈ શકતી હોય છે. તો આ પ્રકારના તકલીફની સર્જરી વિશે વાત કરીએ તો તે એક દૂરબીનથી થતી સર્જરી છે. તેમાં નાના ચેકા વડે જે નોડ્યુલ હોય છે અથવા તો ઘૂંટણના આગળના ભાગે જે ગાંઠ આવેલી હોય છે તેને કાઢી તેની લેબોરેટરીમાં બાયોપ્સી કરવામાં આવે છે. અને જો ડિફ્યુઝ વેરાયટીની તકલીફ હોય એટલે કે ઘૂંટણના અંદરના બધી જગ્યાએ જો PVNS પ્રસરી ગયું હોય તો જે અંદરનું સાઇનોવિયમ હોય છે તેને એક અમારો ઇન્સ્ટ્રુમેન્ટ કે જે આર્થ્રોસ્કોપિક શેવર તરીકે ઓળખાય છે, તો શેવરની મદદથી તે આખું સાઇનોવિયમ દૂર કરવામાં આવે છે. આ ગાંઠ અને સાઇનોવિયમ જે દૂર કરવામાં આવે છે તેની લેબોરેટરીમાં બાયોપ્સી કરવામાં આવે છે અને તેમાં પણ
હિમોસાઇડ્રિન પિગમેન્ટ, ઘણી વખત તેમાં નાના નાના કોષો કે જે જાયન્ટ સેલ તરીકે ઓળખાય છે તે દેખાય છે અને તેના ઉપરથી તેનું નિદાન કન્ફર્મ કરવામાં આવતું હોય છે. ઘણી વખત જો ડિફ્યુઝ વેરાયટીનું પિગમેન્ટેડ વિલોનોડ્યુલર સાઇનોવાઇટિસ હોય તો આ પ્રકારના ઓપરેશન પછી રેડિયોથેરાપીની પણ જરૂર પડતી હોય છે, કારણ કે PVNS પછી રિકરન્સ રેટ એટલે કે આ તકલીફને દૂર કર્યા પછી પાછી થવાની શક્યતા ઘણી જ વધારે હોય છે. જે લોકલાઇઝ વેરાયટીનું PVNS હોય છે તેમાં રિકરન્સ રેટ ઘણા ઓછા હોય છે, એટલે કે લેસ દેન 1% હોય છે, પરંતુ ડિફ્યુઝ વેરાયટીના PVNSમાં 30થી 40% જેટલા રિકરન્સના કેસ જોવા મળતા હોય છે અને આ બધા કેસમાં મોટાભાગે રેડિયોથેરાપીની જરૂર પડતી હોય છે. તો જે પણ દર્દીઓને આ રીતે ઘૂંટણમાં દુખાવો હોય અથવા તો ઘૂંટણમાં કોઈ ઇમ્પિંજમેન્ટ લોકિંગ થતું હોય અને તેમણે MRI બાદ જો તેમને PVNSની તકલીફ જણાતી હોય તો આવા દર્દીઓ બધા રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી સમયસર સારવાર કરાવી શકે છે. આભાર.